તો કાલ આપણો વ્લોગ અહીંયા પૂરો થયો હતો ને આજ આપણો વ્લોગ અહીંથી પાછો શરૂ થાય છે. તો સવારમાં બધાને ચા પાણી નાસ્તા કરાવી દીધા અને પછી ગિરનારની નવી સીડી આવી ગયા, લાગી લીધું ભગવાન માતાજીને પગે. અને પછી અમે બધા ભાઈબંધ નવી સીડીએથી કરી દીધું ગિરનાર કરવાનું ચાલુ. અને થોડીક દેર ચાલ્યા હતા પછી અમે બોલના નાખ્યા વેલનાથ બાપુની જય. બોલો વેલનાથ બાપુ ને. પછી આમ જ અમે ભગવાન માતાજીનું નામ લેતા ગયા અને અમે અમારો જુસ્સો વધારતા ગયા અને ફાઇનલી 3000 પગથિયા સીડાને ખાવો પડ્યો પોરો, કારણ કે બધા લઘરાઈ બગરાઈ ગયા અને થાકી ગયા. બસ હવા નીકળ ગઈ. અને પછી 3500 પગથિયા સીડાને કોકે ખંભે હાથ મેકે લાગે તલવાર કાઢીને એને ખાલી દન મારી નાખું, પીધરા નાખું. પછી જયુભાઈ થી 2 પગે નો હલાણું કરી નાખ્યા 4 પગ. અને પછી ફાઇનલી પગી ગયા 8 વાગે અંબાજી અને કરી લીધા અંબાજી માના દર્શન. અને મિત્રો ના થોડી કરી નાખી મજાક મસ્તી ને ફૂલ બાકાજી કે આજ દુ હે પાણી પાણી પાન ડીજે બ્રાવો ડીજે. અને ગિરનારની માથે ચડીને અમે બધા ભાઈ રોલો નાખતા હતા, કારણ કે અમને એમાં તો પબ્લિક અમારી સામું જોવે, પણ એ તો આવી કમેન્ટો કરતી હતી. અને થોડીક દેર હાલ્યા બાદ અમે પોગી ગયા ફાઇનલી ઠંડી એસી જાય, એસી કરતા પણ ઠંડો પણ હતા. તો પછી અમે નાથી હાલતા ત્યાં પોગી ગયા ફાઇનલી દત્તાત્રેય, જ્યાં અમે પગે પગે લગીને આવતા રહ્યા નીચે. અચ્છા. અને પછી નાથી નીચે આવતા હતા તો જોવા મળ્યું અમને પૈસાનું ઝાડું. જો આવું એકાદું ઝાડું મારી ઘેરે હોત ને તો આજ અંબાણી મારીના નોકરની જેમ કામ કરતો હોત. અને પછી પોગી ગયા અમે વેલનાથ બાપુના અખંડ ધૂણાએ, જ્યાં મિત્રો ઘણા બધા રહસ્ય છે. એક રહસ્ય એવો છે કે વાઘનાથ બાપુ અહીંયાથી હાલીને ગયા હતા, તેના પગના નિશાન પથ્થરમાં પડી ગયા હતા ને ગિરનાર ચડ્યા હતા અહીંયાથી. અને એની સાથે જ વ્લોગ થાય છે અહીંયા પૂરા. હવે તમારે એક પાર્ટ ની વાઇટ નહીં જોવી પડશે. મળશું હવે આવતા જન્મમાં. બાય.